ચાલો ઓલ સેટ. તો શરૂ કરીએ. નિબંધ રાઇટિંગ છે હો મિત્રો, નિબંધ રાઇટિંગ મોસ્ટ મજાનો ટોપિક છે. યુ વિલ રિયલી એન્જોય. છે આગળ ચાલે છે. હા ઓકે છે. ચાલો થોડું પાણી. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. હવે જે મિત્રો મેન્સની તૈયારી કરી રહ્યા છે, એક્ઝામ કોઈ પણ હોય, જીપીએસસી લેવલની હોય, યુપીએસસી લેવલની હોય, GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કોઈ પરીક્ષા લેતું હોય, XYZ એક્ઝામ કોઈ પણ ફિલ્ડની હોય, પરંતુ જ્યાં આ શબ્દ આવે છે મેઇન્સ. કયો? મેન્સ. મેન્સની અંદર એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, વિઝ્યુઅલ રાઇટિંગ, ટ્રાન્સલેશન, પ્રેસિસ રાઇટિંગ વગેરે જે છે બધા, એપ્લિકેશન રાઇટિંગ, લેટર રાઇટિંગ, અમુકમાં એપ્લિકેશન નથી, અમુકમાં હોય છે. તો આ બધી વસ્તુઓમાં હવે જે ઇંગ્લિશ મેન્સની તૈયારી કરવી છે, તો એના માટે આપણે અગાઉ આની પહેલા અત્યારે તો ડાયરેક્ટ આપણે એક સેમ્પલ લઈને જ સ્ટડી કરવાના છીએ, પરંતુ નિબંધ, નિબંધના પ્રકારો, નિબંધમાં શું ધ્યાન રાખવાનું છે વગેરે બધી માહિતી આપેલી છે. વિડીયો જોઈ લેશો. એક બીજું, હવે જે મેન્સની તૈયારી કરી રહ્યા છે અને નિબંધ લખવાની પ્રેક્ટિસ આગળ કરવી છે, એ મિત્રોએ મારા અગાઉના ગ્રામરના વિડીયો જોવાનો સમય હોય તો ઠીક છે, ન હોય તો એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, બી, બિંગ અને બીન આટલા ટોપિકના વિડીયો પહેલા જોઈ લેજો, કારણ કે રાઇટિંગ ડાયરેક્ટ નથી આવવાનું અને એમાં જે સમજાવ્યું છે એ મુજબ પ્રેક્ટિસ કરેલી હોય પછી અહીંયા આવો. ઓકે, એસે નું નામ છે એન ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ, નિબંધનું મહત્વ. નિબંધ સમજી લીધા પછી તમારે કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે એ જ્યારે કિશન સર નિબંધ સમજાવે ત્યારે કહેશે, એટલે ધ્યાન દઈને વિડીયો જોજો અને સમજજો. બરાબર? કેટલા શબ્દોનો એસે છે, એમાંથી તમારે કેટલા શબ્દો કરવાના છે, નિબંધમાં શું ધ્યાનમાં રાખવાનું છે વગેરે બધી બાબતોની ડિસ્કસ આપણે કરીએ. તો આ રહ્યો તમારી સામે કમ્પ્લીટ એસે, અને એસેનું નામ છે એન ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ, અંગ્રેજીનું મહત્વ. હવે આખો એસે લખવા જાઓ તો આ લેન્ધી થઈ જાય. બની શકે કે હું આખો એસે લખું બોર્ડ ઉપર, આના કરતા શબ્દો, વાક્ય રચનાઓ એ બધું ચેન્જ થઈ જશે, બટ એસે તો લખાઈ જશે. તેમ છતાં એન ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ 95 વર્ડ્સમાં છે, 95 શબ્દોમાં છે. સર અમારે લખવાનો તો છે એ 150 થી 180 સુધીના શબ્દોમાં છે. અમુક જગ્યાએ સેમ ટોપિક, એનું એ જ નામ, અને શબ્દોની સંખ્યા વધી જાય છે. કઈ વાંધો નહીં, તમારે શબ્દોની સંખ્યા વધારીને કેવી રીતના લખવાનું છે ધેટ આઈ વિલ ટેલ યુ. વ્હાઈટ પેન જ રાખવી પડશે. બરાબર? નિબંધને સમજીએ. નિબંધને જનરલી કોઈ પણ નિબંધ છે એ 3 પાર્ટ્સમાં વહેંચાયેલો હોય છે. 3. એમાં જે પહેલો છે એ બિગનિંગ છે. જેમ કે આપણે આ બિગનિંગમાં ફર્સ્ટ પાર્ટ બિગનિંગ, એમાં સામાન્ય રીતે જે વિષય છે એ વિષયનો પરિચય આપવાનો હોય. પરિચય, ઇન્ટ્રોડક્શન આપવાનો. પછીનો જે સેકન્ડ પાર્ટ છે, બીજો પાર્ટ છે, એને નિબંધની બોડી કહેવામાં આવે છે. બોડીની અંદર 1 થી વધારે પેરેગ્રાફ હોઈ શકે. 2 પેરેગ્રાફ લખો, 3 લખો, 4 લખો વગેરે. પોઈન્ટ્સ પણ લખી શકાય છે. અને થર્ડમાં, એન્ડમાં કન્ક્લુઝન. એક વસ્તુ યાદ રાખો મિત્રો, સ્ટોરી અને નિબંધને કોઈ દિવસ ભેગા કરશો નહીં. સ્ટોરીની અંદર એક બિગનિંગ હોય છે, એનું પછી એક મધ્યાહન આવે છે અને એનો એન્ડ આવે છે. નિબંધમાં કોઈ શરૂઆત હોતી નથી, કોઈ મધ્યાહન હોતો નથી, કોઈ એનો અંત હોતો નથી. આ કોઈ વાર્તા નથી. નિબંધની અંદર તો તમારે જે વિષય કીધો છે એ વિષય વિશે લખતું જ જવાનું છે, એ વિષય વિશે વાતો કરતું જવાનું છે. એક રાજા હતો ને એક વખત આમ કર્યું અને પછી વગેરે વગેરે. અને
ખાધું પીધું ને રાજ કર્યું, એવું નિબંધમાં નહીં આવે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આપણે સમજવા માટે. પહેલું વાક્ય, ઇંગ્લિશ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. અંગ્રેજી ખૂબ જ મહત્વની ભાષા છે. હવે આની અંદર ક્યાંય કોઈ ક્રિયા થતી નથી. તમને બેઝિક ઘણી વસ્તુઓ મિત્રો આવડવી જોઈએ, જેમાંનું એક છે કે ક્રિયા વગરના વાક્યો, ક્રિયા સાથેના વાક્યો વગેરે. જેમ કે ક્રિયા વગરના વાક્યો, ક્રિયા વગરના વાક્યો અંગ્રેજીમાં જેની અંદર તમે આટલા શબ્દોનો યુઝ કરી શકો છો અથવા તો થાય છે. એમ ઇઝ, આર, વોઝ, વેર અને બી. પછી હેવ, હેઝ અને હેડ. આટલા શબ્દોથી ક્રિયા વગરના વાક્યો બની જાય. પછી ક્રિયાવાળા વાક્યોમાં ક્રિયાવાળા વાક્યો ઉપયોગો, એમાં એક કાળ હોય છે, ટેન્સીસ, મોડલ્સ છે અને એક આજ્ઞાર્થ છે. આટલી જ રચના છે. હવે આવું બધું તમારે લેન્ધી વસ્તુ છે, શીખવું તો પડશે. એ ન શીખવું હોય તો સિમ્પલ છે. કિશન સરના એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, બી, બીંગ અને બીન આ વિડીયો જોઈ લો એટલે એમાં બધું જ આવી ગયું. ઓકે, પહેલા વાક્યમાં કોઈ કંજક્શનનો ઉપયોગ નથી. અંગ્રેજી ખૂબ જ મહત્વની ભાષા છે. ટુડે ઇટ હેઝ બીકમ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. આજે એ આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ છે. નિબંધનો આપણો ટાઇટલ છે એન ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ. અંગ્રેજીનું મહત્વ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ. હેઝ બીકમ અહીંયા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે. ટુડે આજે અંગ્રેજી છે આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ છે. કોઈ કાયદા કાનૂનથી નહીં, યુઝથી. ઓકે, આટલું કીધું. પછી આગળ વધ્યા. હવે આપણે અંગ્રેજી ક્યાં વપરાય છે, કઈ કઈ જગ્યાએ એનાથી શું ફાયદાઓ થાય છે, એ બોડીની અંદર તમને યાદ આવે એટલું લખી નાખો. આગળના કીધું ને કે કિશન સર તમને સમજાવતા જશે, મારે તમને અહીંયા એ સમજાવવાનું કે મેં જે 3 પાર્ટ્સ કર્યા એમાંથી પહેલા પાર્ટ્સમાં માત્ર 2 સેન્ટેન્સ લીધા છે. ત્યાં તમે શું કરશો? હવે આ 2 સેન્ટેન્સની જગ્યાએ તમે અન્ય બીજા તમારા 2 વાક્યો ઉમેરશો. એટલે આ 4 વાક્યો થશે. 4 થી 5 સેન્ટેન્સીસ તમારે લખવાના છે. ચાલો હવે એનું મહત્વ ને ક્યાં અંગ્રેજી વપરાય છે એ શરૂ કરીએ. મેની સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ટીચ ઇન ઇંગ્લિશ. અહીંયા તમે એક સબ્જેક્ટ શબ્દ ઉમેરી શકો. મેની સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ટીચ ધેર ઓલ સબ્જેક્ટ્સ ઇન ઇંગ્લિશ. તો ધેર ઓલ સબ્જેક્ટ્સ 3 શબ્દો નવા એડ કરી શકાય. ઘણી નિશાળો અને ઘણી કોલેજીસ પોતાના વિષયો અથવા તો અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરાવડાવે છે. સાદો વર્તમાન કાળ છે. ઇન ઇન્ડિયા, ભારતમાં we use English as second language and English as first language. જ્યારે આ પેસિસ રાઇટિંગમાં આવે ને આની આ વસ્તુ, તો ESL અને EFL આવું થઈ જાય. ઇંગ્લિશ એઝ ફર્સ્ટ સેકન્ડ લેંગ્વેજ એટલે તમે આવું ઘણી વખત જોયું હશે. ESL અને EFL. ઇંગ્લિશ એઝ સેકન્ડ લેંગ્વેજ એટલે મુખ્ય લેંગ્વેજ તરીકે નહીં, ઇંગ્લિશ એઝ અ ફર્સ્ટ લેંગ્વેજ તો મુખ્ય લેંગ્વેજ તરીકે. ગુજરાતી પણ એમ હોય છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇંગ્લિશ એઝ એ ફર્સ્ટ લેંગ્વેજ હોય અને ગુજરાતી એઝ એ સેકન્ડ લેંગ્વેજ હોય. ગુજરાતી મીડિયમની સ્કૂલ્સમાં ગુજરાતી એઝ એ ફર્સ્ટ લેંગ્વેજ હોય અને ઇંગ્લિશ એઝ એ સેકન્ડ લેંગ્વેજ હોય. તો આ રીતે જે ભાષાની સ્કૂલ હોય, ઇંગ્લિશ મીડિયમની, ગુજરાતી મીડિયમની, હિન્દી મીડિયમની, પંજાબી મીડિયમની, મરાઠી લેંગ્વેજ, એમાં એની જે ભાષા હોય ને એ ફર્સ્ટ લેંગ્વેજ છે. સંસ્કૃત છે થર્ડ લેંગ્વેજ તરીકે શીખવાડવામાં આવે છે. નેક્સ્ટ, એના પછીનો, મોસ્ટ બુક્સ એન્ડ ઇન્ફોર્મેશન આર અવેલેબલ ઇન ઇંગ્લિશ. અહીંયા કોઈ ક્રિયા થતી નથી, આર અવેલેબલ હાજર હોય છે. જો સ્પેલિંગનું નોલેજ જોશે. ઇટ ઇઝ ઓલ્સો ધ મેઇન લેંગ્વેજ ઓન ધ ઇન્ટરનેટ. જો બધાનો યુઝ થતો જાય છે. સ્પેલિંગ છે, આર્ટિકલ છે, ટુ બી ના રૂપ છે, આવી કોઈ ખાલી જગ્યાએ આવી હતી ઇન્ટરનેટને આગળ ધ વપરાય. ઇટ ઇઝ ઓલ્સો ધ મેઇન લેંગ્વેજ ઓન ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપર એ મુખ્ય લેંગ્વેજ છે.
અહીંયા આજે આગળ એક ઉમેરી શકાય, ઘણા સેન્ટેન્સમાં વચ્ચે એડ થઈ શકે કે મોસ્ટ ઓફ ધ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, અથવા તો ઇઝીયર અવેલેબલ ઇન ઇંગ્લિશ ધેન અધર લેંગ્વેજીસ. અન્ય ભાષાઓ કરતા અંગ્રેજીની અંદર માહિતી વધારે ઉપલબ્ધ છે. એના પછીનું સેન્ટેન્સ ઇફ થી શરૂ કરીને કંજક્શન. મિત્રો કંજક્શનની જરૂર પડશે. ઇફ, અનલેસ, સો, ધેરફોર, સિન્સ, આવા વગેરે બધા કંજક્શન ના આવડે તો કઈ જરૂર નથી. 10 થી 15 કંજક્શન વિશે તમને સુપર્બ ડુપર્બ નોલેજ હોવું જોઈએ. વિડીયો જોઈ લેવાના કિશન સરના કંજક્શનના ડિટેલમાં ટીચિંગ કરાવેલા છે. ઇફ યુ નો ઇંગ્લિશ સાદો વર્તમાનકાળ. જો આપણે અંગ્રેજી જાણતા હોઈએ તો ઇટ ઇઝ ઇઝીયર ટુ ગેટ ગુડ જોબ્સ. તો સારી નોકરી મેળવવું એ સરળ છે. મેની કંપનીઝ બહુવચન છે યુઝ ઇંગ્લિશ ફોર વર્ક. કામ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. ઘણી જગ્યાએ, ઘણી પેઢીમાં, ઘણી કંપનીમાં, ઘણી ફર્મમાં, ઘણી ઓફિસીસમાં ઇંગ્લિશ ઇઝ યુઝડ એઝ. પછી તમે અહીંયા આગળ એવું કરી શકો કે ઇફ વી વોન્ટ ટુ ઇમ્પ્રુવ અવર ઇંગ્લિશ વી કેન અથવા વી શુડ વોચ ધ પોડકાસ્ટ સ્પેશિયલી ઇન ઇન્ડિયન ઇંગ્લિશ લેંગ્વેજ. ઇન્ડિયન ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશ પણ ઘણા પ્રકારની છે. ઇન્ડિયન ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશ, ન્યુઝીલેન્ડ ઇંગ્લિશ, ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ, દરેક જગ્યાએ ટોન અલગ અલગ છે. જેમ ગુજરાતી ભાષા સૌરાષ્ટ્રમાં તમે મને સાંભળશો અને કોઈ તમે સુરતની આજુબાજુ રહેતા છો, પંચમહાલ, બનાસકાંઠા, કચ્છ વગેરેનું ગુજરાતી તમે સાંભળશો તો ધેટ વિલ બી લિટલ બીટ ડિફરન્ટ. છે તો ગુજરાતી, એમ ઇંગ્લિશ પણ અલગ અલગ ટોનમાં બોલાય છે. તો આ વસ્તુ અહીંયા એડ કરી શકાય. ક્યારે? જ્યારે તમારે આ 95 શબ્દોનો નિબંધ 200 કે 150 થી 180 શબ્દમાં લઈ જવાનો છે ત્યારે હું તમને જે કહેતો જાઉં છું એ ટોપિક તમે એમાં એડ કરી શકો. ઓકે, નેક્સ્ટ. ઇટ એલાઉઝ અસ ટુ એન્જોય મૂવીઝ, મ્યુઝિક એન્ડ બુક્સ ફ્રોમ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. આ સેન્ટેન્સ મેં થોડું ડિફરન્ટ ટાઈપનું મૂક્યું છે અહીંયા. ઇટ અલાઉઝ અસ, સર આવું થોડું સમજી જવાય છે પણ લખવા બેસે ત્યારે યાદ નથી આવતું. તો ત્યાં એવું કહેવાય કે ઇફ વી નો ઇંગ્લિશ વી કેન એન્જોય મૂવીઝ, મ્યુઝિક એન્ડ બુક્સ ઓલ અરાઉન્ડ ફ્રોમ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. જો અંગ્રેજી આવડતું હોય તો આપણે આખી દુનિયાના મૂવી, સંગીત, બુક્સ ને વાંચીને, એને જોઈને, સમજીને મજા કરી શકીએ છીએ. એમાંથી નોલેજ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, બોડી પાર્ટ પૂરો થઈ ગયો. થર્ડ કન્ક્લુઝનમાં આવી ગયા. લર્નિંગ ઇંગ્લિશ ઓપન્સ મેની ડોર્સ એન્ડ હેલ્પ્સ અસ ગ્રો. અંગ્રેજી શીખવાથી, ઇફ વી નો ઇંગ્લિશ, ઇફ વી લર્ન ઇંગ્લિશ, ઇફ ઇંગ્લિશ ઇઝ લર્ન્ટ, પેસિવની રચના જોઈએ તો શું થશે? આપણા માટે ડેવલપ કરવા માટે, ગ્રો કરવા માટે, મદદ કરવા માટે કેટલા બધા દરવાજાઓ ખોલી દેશે. અને આ મારું જે સૂત્ર છે એ મેં અહીંયા મૂકી દીધું છે. ખરેખર તો મારું સૂત્ર એવું છે કે ઇંગ્લિશ ડેશ વિન્ડો ટુ ધી વર્લ્ડ. એની જગ્યાએ અહીંયા ઇંગ્લિશ ઇઝ વિન્ડો ટુ ધી વર્લ્ડ. અંગ્રેજી છે એ વિશ્વ માટે એક દરવાજો છે, એક બારી છે. તમે એને ખોલી નાખો તો આખી દુનિયાનું નોલેજ તમને અવેલેબલ છે. અહીંયા તમે હજુ એવું પણ એડ કરી શકો કે મોટાભાગના ઇન્ટરવ્યુઝ ઇંગ્લિશમાં લેવાય છે. હાઈકોર્ટ વગેરેમાં ઇંગ્લિશમાં ડિબેટ કરવામાં આવે છે, ડિસ્કસ ઇંગ્લિશમાં થાય છે, આર્ગ્યુમેન્ટ ઇંગ્લિશમાં થાય છે. તો આપણે ઇંગ્લિશ જાણતા હોઈએ તો ઇફ એન એડવોકેટ વોન્ટ્સ ટુ appeal or wants to work in high court or in supreme court, he or she must know English. એની જગ્યાએ એમ પણ કહી શકીએ કે if advocate or lawyer knows English, he or she can even go to Supreme Court and High Court for his or her argument, for his client's argument in favor of his or એટલે ઘણા બધા ફિલ્ડ છે મિત્રો. તમારું કામ હવે એ છે, અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. તમારું કામ એ છે કે સેમ એસે એક તો આજે મેં બોર્ડ ઉપર આપ્યો છે એ તમે લખી નાખશો જેમ છે એમ જ. અને પછી તમને યાદ આવતા હોય એવા કઈ કઈ જગ્યાએ અંગ્રેજી યુઝ થાય છે એક એવું લખતું જવાનું. સાથે સાથે જો અંગ્રેજી આવડતું હોય તો આ ફાયદો થાય. બેને કોમ્બિનેશન કરતું જવાનું કે અંગ્રેજી અહીંયા વપરાય છે, જો ઇંગ્લિશ આવડતું હોય તો આ ફાયદાઓ થાય. ક્લિયર? તમે 180 ની જગ્યાએ કદાચ બની શકે તો 200 ની આજુબાજુમાં નિબંધ લખો. હવે કેમ ખબર પડશે જોઈ લો. જો તમે
તમારી બુકની અંદર એક લીટીમાં 4 શબ્દો તમે લખતા હો તો કેટલા 4 તો 50 લીટી ભરાવી જોઈએ. 50 લીટી એટલે જનરલી એક પેજમાં 30 હોય છે, તો એમ સમજી લો કે 1.5-2 પેજ ભરી નાખો ને ભાઈ. ઓકે. અને વધારેમાં વધારે લખી શકાય, વાક્યને લાંબુ કરી શકાય, એના માટે પ્રિપોઝિશન અને કન્જક્શન કામ કરે. બાકી તમે શબ્દોનો યુઝ કરી અને કન્જક્શનનો યુઝ કર્યા વગર, પ્રિપોઝિશનનો યુઝ કર્યા વગર લાંબુ વાક્ય નહીં બને. લખી શકાશે, 4 થી 5 શબ્દોનો યુઝ થઈ શકશે, કન્જક્શનનો યુઝ કરતા જાવ. ઓકે, તો આ છે આપણો એન ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ ઇન 95 વર્ડ્સ. ચાલ, આઈ હોપ કે મજા આવી હશે. આવા દરેક એસેને સમજતા જાવ. હું આટલા શબ્દોમાં નથી લેવાનો, આગળ જઈને 200 શબ્દોના નિબંધો છે આવશે, આપણે લેશું. પરંતુ ધીસ ઇઝ ધ બિગનિંગ, શરૂઆત છે. એકદમ ઇઝીએસ્ટ વે લીધો છે. તમે તમારા વિશે, ઇંગ્લિશ વિશે, તમારા વિલેજ વિશે, કન્ટ્રી વિશે કોઈ પણ સબ્જેક્ટ લઈને લખવા બેસી જાઓ. તમે 30, 40, 50 લીટી લખી શકો, 100 લીટી લખી શકો. કરેક્શન, ઇમ્પ્રુવમેન્ટ વિલ કમ આફ્ટરવર્ડ્સ. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં મિત્રો આ ડિટેલ ડિસ્કશન આપણે કરતા રહીશું, કરીએ છીએ. ઘણા બધા નિબંધની, બીજા ટોપિક્સની પણ પેરેલેલ ચાલુ છે. અને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. જો તમે આ વિડીયોને એપ્લિકેશનમાં જોવો છો, મીન્સ કે તમે એપને સબસ્ક્રાઇબ કરેલી છે. બટ ઇફ યુ આર વોચિંગ ધ સેમ વિડીયો ઓન યુટ્યુબ, મીન્સ યુ માઇટ નોટ હેવ સબસ્ક્રાઇબ્ડ યet એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન, તો કરી દેશો. અને બાકી કોઈ હેલ્પની જરૂર હોય તો આપેલા નંબર ઉપર સંપર્ક કરશે. હોપ સો કે યુ હેવ અન્ડરસ્ટુડ વેલ. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.